હલો. હા, બોલો બોલો. અરે હું તમને એમ કહેતો હતો કે પછી આપણે જે વાત થઈ હતી કે ભાઈ તમે પોપટભાઈ ની ઘેરે જાજો અને એક ખાટલે બેહીને વાત થઈ, મેં તમને વાત કરી હતી, તો પછી તમે હા, ગયા તા કે? હું ગયો તો ખરા ન્યા. હા વાત કરી મેં અને સમજાવ્યા હા કે આવું હું કામ કરો છો એમ. હા હા મેં તો દીકરી હારી છે, સમજદાર છે, આવી દીકરી નહીં મળે. બરોબર. અને તમારો દીકરો છે, જરાક સમજાવો. બરોબર, હા કદાચ દોસ્તારની સંગત ફેર થઈ ગઈ હોય અને હા છોકરામાં આવું આવતું હોય, દોસ્તારોને બહાર રખડતા હોય એકાબીજા, એટલે હા એને એ કે હું છોકરાને સમજાવું તો શું, પણ હવે હા 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 એમ કરે છે. હા અને મેં એવું હોય તો તાર દીકરીને તમે તારે ફોન દેવો તો ફોન આપી ગયો. બરોબર, બરોબર. તો હા એકાબીજા વાત કરે તો એકાબીજાને જીવ મળે. અને આમ એટલે હું ઈ કદાચ જે તો કહેતો હતો કે આ લોકો થોડીક સિસ્ટમ આ લોકોની ઊંધી હોય એવું લાગ્યું મને. હા ભાઈ ભલે હું એમ કહું ભાઈ હો કામમાં તો હોય, પણ સાંજે હા અત્યારે સમય એવો થઈ ગયો કે અડધી કલાક તો અત્યારે સગાઈ હા પડે અથવા તો સગાઈ થાય ને એટલે હા લોકો હા છોકરું મેસેજમાં તો વાત ચાલુ જ હોય, પણ સાંજે કલાક બે કલાક તો વાત થાય જ છે. હા અને હા આ લોકો સામેથી એવું કે ભાઈ ફોન નહીં ના, તો પછી ખોટું ઓલું થાય. આજે મેં કીધું ફોન આપી ગયો તો એકાબીજા વાત કરતા થાય ને તો એને જીવ મળે. અને બરોબર, વાત એમ કરે ને એકાબીજા તો તોય મને આમાં એકાબીજાનો પરિચય રહે આમાં એમ. મને પોપટભાઈ એમ કીધું કે હું ફોન નું તો મેં છોકરાએ કીધું છે, પણ હવે સકાભાઈ ના પાડી છે. બરોબર. ઈ કે મારામાં ફોન કરીને વાતચીત કરી દે એમ. એટલે તમે હા એ બાબત જરાક એને સમજાવજો. હા બરોબર, હા એને કદાચ સકાભાઈને બીજો ભય હોય કદાચ. બરોબર, દીકરીના હા બાપને ઈ ક્યારે એમ થાય ભાઈ ફોન બોન ને આ વસ્તુ હતી, એવું થાય. અવળે રવાડે સડે ખોટું એવું થાય. હા એને એમ થાય કે ભાઈ હા કલાક બે કલાક ને બળે પછી લાંબુ થઈ જાય તો. હા 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 એમ. અને આ પાછા ગામડે રે એટલે પછી વાતુમાં 12-1 વાગે એટલે સારું ન લાગે ત્યાં ઈ હા ગામડામાં. હા, એમાં કઈ દીકરી કે ઘરની બહાર તો વાત કરવા નીકળે જ ન એ કઈ ફળિયામાં બહાર તો હુતા હોય ને. હા, બહાર બધે હું તો એને સિટીમાં આપડે રેવાય છે કે ઓછામાં ઓછા 12, સાડા 12, 1 તો વાગે હા છે એમ. હા એમ. એટલે એ રીતે વાત થઈ છે બધી. હમ. હા, જે તમે કીધું તો સમજાઈ ગયું. હવે હું વાત કરું છું સકાભાઈ ને. હા, તમે ફોન કર્યો તો આવ્યો તો કે સકાભાઈ ફોન તમારી ઉપર ગયા? મારામાં ફોન એનો આવ્યો હતો. મેં એને એમ પેલા કીધું તું હા હા કે ભાઈ તમે ઓલા ભાઈને ફોન કરો છો કે નહીં, પોપટભાઈ ને? તો હા હા એ કે ફોન એકવાર કર્યો હતો, પણ વાત ઉપરથી ગુણ લાગ્યા નહીં મને. હા હા. એકદમ ગુણ એટલે કે ભાઈ એનું કેમ ખબર હોય છોકરાનું મન શું હોય, આમાં તો એ બધી વાત કરતા હતા મને. હા હા. મેં કીધું વાત તો તમારી સાચી છે. મેં કીધું તમે મહિનામાં ભલે વધારે ફોન ન કરો કઈ નહીં, 15 દિવસે એકવાર ફોન તો કરતો રેવાય ને એમ. હા હા. એ વાત તો મેં બધી કરી હતી એને. હા. એ કે ઠીક છે, પણ મારામાં ફોન વધારે એને આવે છે. એટલે કે મને કે તમે કયો એ ભાઈ ને એમ. એટલે મારે તો એ પોપટભાઈ ને ડાયરેક્ટ તો કેમ બધું કેવું, પણ આ તો તમે હતા એટલે મેં કીધું તમને પેલા વાત કરું. ભાઈ તમારે એને વાત થઈ કે નહીં, એ પ્રમાણે પછી મને ખ્યાલ આવે તો હું પછી એને ડાયરેક્ટ ફોન કરવાનો થાય તો ફોન એને કરી શકું એમ. એટલે એમ નહીં, આ સકાભાઈ ને પોપટભાઈ તો એ બે તો સમજેલા છે. હાલો ને આ વયસમાં છોકરાનું એક છે ને, એ એક સમજી જાય ને હા એનું એ તો હંધુ રેડી જ છે. બરોબર, અને સકાભાઈને વિચાર જ છે પોપટભાઈ દેવાનો, બરોબર. હા કારણ કે હા નકર તો એનો તરત કરી નાખે, બધું છૂટું કરી નાખવું છે એમ. હવે પરજા કોલેજમાં કઈ લીલા રમતા હોય કેમ ખબર છે? હવે આ તો સિટી નો મોહ છે ને, પાછું પૈસા વાળી પાર્ટી છે સામેની, એટલે સકાભાઈને વધારે મોહ છે. હા ઓલા હા દીકરો કે કેનો હવે જીવ આ બાજુ વળે તો એ ફોન તો દેવરાવો છે. તમે વાત જરાક કરજો, બરોબર, પ્રેમથી. ઈ તો સમય છે અત્યારે. હા એમ માવતર ને સમજવું પડે. પછી આ ઓલાને પડે કે તમે હું કઈ ની સમજી વસ્તુ તો સાચી છે. હા હા આપડે તો કઈ જાણીએ, પણ હા પરમિશન તો ખાસી માવતર ની છે એને. હમ. તો માની જા, વાંધો નથી કઈ.
એટલે એ અત્યારે દીધો ને તો એકબીજાને જીવ મળે, વાતચીત કરે ને છોકરો છોકરી વાતચીત કરે તો એકબીજાને ખબર પડે ને જીવ મળે એમ. હમ. અને આ સમય પ્રમાણે દેવું પડે. અને આ એવું લગભગ તો પડે. મને લાગે છોકરો ઈ કારણેથી જ લગભગ અટક્યો હોય છે આંધોય. આ ફોન નથી આપ્યો ને હા, ઈ ઈ તો કે કારણથી. હાહરા ને તો કઈ નો કે મારે આમ હા કેવું છે. હા હા, એટલે એ થોડુંક એમ થાય કે એને એમ શું કદાચ જો થોડુંક રિહાવ તો કદાચ માની જાય તો એમ. હમ. અને પાછું એવું ન હોય, છોકરી પાસે નંબર હોય પછી ગામડામાં હોય બધા આખો દી વાડીએ વહી ગયા હોય, હા હા, આજુબાજુમાં બેનપણી હોય પણ ત્યાં દેહમાં હું બેલેન્સ ના ફાફા પડતા હોય. ના ના ભાઈ એટલે ક્યારે. બેલેન્સ તો હોય જ એની પાસે, એવું હા, નથી, પણ એમ કે એની પાસે મોબાઈલ ન હોય, બરોબર છે, ઘરમાં એકાદો ફોન રાખતા હોય તો સિસ્ટમ છે. પણ દીકરી કદાચ હોય તો બીજાના ફોનમાં કદાચ ફોન ન કરે, ખબર છે કે પતિને ફોન ન કરે. બીજાના ફોનમાં ફોન કરે ને તો પછી પાછા શંકા કરવાવાળા બીજી શંકા કરે, તું બીજે ફોન કરતી છો. હા, અમે ડાઉટ થાય બધું, એવું થાય બધું. આમાં ઊંધું હાલે હતું એટલે. કરવા જ આપડે સીધું ને થઈ જાય ઊંધું હા બધું. હા હા, આમાં અત્યારે આમ કારણ કે દીકરીની જાત કહેવાય એટલે એની માથે શંકા ફૂલ જ થાય. હા હા. બરોબર, ગમે એમ બીજામાં નંબર પર ફોન કરો તો કેમ અલગ અલગ નંબર પર ફોન હા, કરશે. ઈ બેનપણી ને જાવ દે હા માવતર ને એમ થાય કે આ કોને ફોન કરતી હશે, કાયમ આવે. હા હા, ખબર હોય ને, ખબર છે કે ભાઈ આ કોને ફોન કરે છે વસ્તુ, અને એ બધી એને ખબર હોય એમ. હા. બીજાને હું ઊંધા ડાઉટ થાય, ફલાણા ભાઈ છોકરી જોઈને ફોન કરતી હોય, અમુક ની દીકરીની આબરૂ વગો હોય એવું થાય. હા. પણ મને તો એવું લાગે આ બધા પૈસા ને પ્રેમ કરે છે એવું લાગે છે મને, તો એવું દેખાય છે આમાં તો. મેં ભાઈ છોકરા હારે વાત કરી હતી. હા ગયો તો એમ બાપા બીન બિહારી વાત કરી હતી. હા. એટલે મને આ તમને તે હાટુ જ મેં ફોન ની વાત કરી, અને મને જે કીધું ને હા. એટલે ઈ હાટુ છોકરો રિહાણો છે, બરોબર. બરોબર. આ તમને સીધી વાત કરી દઉં ને, હા બીજું આમાં કાંઈ નથી તમ તારે, હા બરોબર. અને લગભગ 99% એ છોકરો દાદે કાઢતો હતો ને આ પેલે ફોન આપી દે હે ને હા. એટલે થઈ જાય રેડી. અને હા હા મેં કીધું છે કે તમે શ્રાવણ મહિનામાં લગ્નનું પૂછ આવજો. હા. અને સકાભાઈ લગ્નનું હા પાડી દે. બરોબર. એમ. હા તો તમ તારે અને તમે જો ત્યાંથી આ પાડતા હતા અહીંથી હું તમ તારે ભલામણ કરું છું એને. અને એ અને કે આ તો માયલું છે. અને થોડો જજો કઈ સકાભાઈ થોડી ઘણી ભી હોય તો કહેજો, આપણે ટેકો દેવું, બરોબર. પણ આપણે અરે ઈ તો મને ખ્યાલ છે તમ તારે કે આ માણસો થોડાક મીડિયમ છે, ઓલા થોડીક હાઈ ફાઈ જેવું છે. હા તો એ આપણે રાજવી કોઈ ટેકો આપીને દીકરીને વળાવી દેવું, બરોબર. એમ હા. આપણે આ જવાબદારી લીધી છે એટલે પૂરી કરવાની છે. હા, જિમ્મેદારી લીધી છે તો નિભાવવાની છે. હા હા એમ. અને કાલ સવારે એમ કે નહીં ભાઈ બરોબર છું, હા આમાં સમજે જેવી વાત છે. હા હા. નકર દુનિયા દાંત કાઢે છે આમાં. કોક નું અહિત થતું હોય ને એમાં દુનિયા, હમ. એવું સમય અત્યારે એવો છે. હા કારણ કે આ પીડીઆર જેવો હાલવા માંડ્યો ને અત્યારે, હા કે દેખા દેખી નો સમય છે. એમ નથી વિચાર કરતા કે ભાઈ એની પાસે શેની ખર્ચો કરે છે. આપણે આપડી પાસે છે તો દીક આપડી પાસે હોય એ પ્રમાણે આપડે કરવો પડે એમ. હવે એ વાત એવી થઈ છે કે હવે દીકરી પાસે ફોન નથી, છોકરો વાતચીત કરવા ક્યાંય સવારે ફોન કરવો હોય તો પછી બીજી છોકરીઓ વાત એ વાત હાચી છે. ફોન ને દેવા નથી દીધો તો પછી તો બીજી છોકરીઓ હારે વાત કરવાનો જ છે ને. તો વારે ઘડે સકાબત કઈ ઘેર જ રહેવાનું નથી. નહીં. ઘણી ફોન કરી એમ તો ન કે ભાઈ મામા તમારી દીકરીને ફોન આપો તો એમ કુવારા પરણેલા બરોબર છે. હા એ તો વાત કહીએ હાચી કે તમારી. કુવારા થોડો કહીએ કે તમારી દીકરીને ફોન આપો રાખી એમ. ઈ થોડો હા કે એમ. એટલે એ બાબત નો લોસો છે, જાણી વાત આ બહાર આવી છે. હા અને આપે પોપટભાઈ ઘરના એ બોલ્યા હતા એ કે આ બાબતનું છે કે જો એ બીજું કઈ શેરિંગ તમ ટેન્શન કઈ લેતા નહી, બરોબર. હા અમારા મનમાં કઈ એવું છે નહી કે, અને અમને ખબર બરોબર. છે
અમે રાજી પોપટ છીએ અને દીકરી પોપટબેન ઘરના તો કઈ બીજું તો નથી કેતા ને આમ એ વિશે કઈ આમાં ના એને કાંઈ નથી, આ રાજી ખુશી છે બધાય. સમજાય છોકરા થોડું કે હલાવ્યું છે. હા ઈ આ હાંધું વાતચીત ન થતી, આપણે સમજીને પછી દીકરાને વાતચીત ન થતી હોય તો ભાઈ ઈ બીજી પછી વાત તો કરે ને બીજે આમાં. એ વાત સાચી તમારી, સમજા જેવું છે બધું. એટલે સમજી થોડું થોડું હાલવું, હા એનું માન રાખવું પડે, ભાઈ હા સમય પ્રમાણે બધાને હાલવું પડે એમ. સમય પ્રમાણે. હા. અને પોપટભાઈ એ કીધું કે અમને થોડો ભાઈ સકાભાઈ જેવો નાતાદાર મળે છે, ભલે મને 3 વર્ષ થઈ ગયા છે, હજી નથી કોઈ દી 2 માણામાંથી બોલ્યા કે તમે કોઈ વસ્તુ ચડાવવા નથી આવ્યા, આ વસ્તુ નથી આવ્યા એમ. એવો ખાનદાન માણસ અમને થોડો મળે. દીકરી બે શબ્દ કોઈ દી ક્યાં અમે વાત નથી સાંભળી એવી કે અમારે વ્યવહારમાં દીકરી નથી ચડાવવા, આ વસ્તુ આવ્યા, આ વસ્તુ નથી ચડાવવા આવ્યા એમ. બોલો એ કે અમારી પાસે કે એટલા બધા કે રૂપિયા છે છતાં અમને એમ ન થતું, પણ અમે શું કામ નથી ચડાવતા, અમારે બધી વસ્તુ કરાવવાની છે બરોબર દીકરી હાટું. દીકરીને ઈ દીકરી અહીંયા આવીને એમ કે ને કે આ વસ્તુ લેવી છે, અમે લોકો ના નહીં પાડીએ. બરોબર છે. એને ગમતી વસ્તુ લેવાની બધી. અને ઈ સામે વાળા રાજી હોય ને, કારણ કે એના ઘરમાં જે જોવાન દીકરી આવતી હોય, હરખ હોય ને ભાઈ મારે દીકરાનો વહુ છે, સામે વાળા માવતર ને એવું હોય ને. એટલે એને એ જ કીધું ભાઈ અત્યારથી ના જોઈએ કે આપણે ગાભમ હાડીઓમાં ડ્રેસમાં પૈસા નાખી દઈએ બરોબર. જો કે એ તો કે અમે ડ્રેસ તો એને અવારનવાર જતા હોય એટલે લઈ જતા હોય, પણ અત્યારે એને આવે ને જે વસ્તુ જોતી હોય તો હું અત્યારે આવે ને તો એ પહેરીએ કે, અને ઓલું અગાઉ લઈ ગયા હોય તો એ મૂકી રાખે ને તો પછી એ જૂનું થાય તો ન એને ગમે. કોઈ વસ્તુ ન થાય, કોઈના હાથમાં નો એના હાથમાં રહે, નો અમારા હાથમાં રહે. વાત સાચી છે. અને એ સિટીમાં આવશે એટલે અહીંયા એને જે પહેરવું ઓઢવું જે હશે અને જે જોતું હશે એ આંગળી મૂકશે ની વસ્તુ એની. બરોબર છે. દીકરીને અમારે દુખી નથી કર્યું. આમ છોકરાએ જો દિલ ખોલીને વાત કરી દીધી છે બરોબર. આ બાબતથી કે છોકરી મને ગમે છે, બધું મને ગમે છે બરોબર. પણ આ પ્રશ્ન થોડોક મોબાઈલ નો અટવાણો હતો. મોબાઈલ નો અટવાણો એમાં આપણને બેયને વચમાં રવાડે લીધા બરોબર. ના વાત સાચી. આમાં તો ઓલે સમજાય જે વાત છે, આ પરજા કઈ લીલાથી રમતા હોય ખબર જ ન પડે. એટલે આપણને ઘાઘા કરી દીધા, બીજું કઈ નથી આ વસ્તુ. અને આપડે અંગૂઠા શબ્દ તો આમાં કઈ ખબર ન પડે, આપણને ખબર પડે કે ફોન થાય ને ફોન આવે. એટલે તો હું આજ થોડોક હરખમાં સુદાસ કાઢું છું એમ. ના હારું તો સકાભાઈ ને હું હારા સમાચાર આપું. એમ કે ભાઈ વાસ્તે ને ગાસ્તે હવે અંતર 3 એવો જાન મહિનામાં લઈને આવે આવશે એટલે બરોબર. એને મને કીધું છે તમે હારે આવજો કે આપણે જાહું લગ્ન પૂછવા. મેં તો ના તમે તમારા ભાઈઓ હારા લાગે બરોબર, અને તમે હારે જાઓ જઈ આવો. આખી ફેમિલી જાઓ તમ તારે. બરોબર છે. ટાઈમ હશે તો આવશું ને કે તમને, પણ તમે તમારા ભાઈ છે ને પેલા લઈ જાઓ એમથી. બધું ભાઈ પેલા હારા લાગે એને તમ લઈ જાઓ. એટલે આવી વાત તમે કરી દેજો, તમ તાર રાજી ખુશી. ભલે વાંધો ને. અરે એ તો રાજી છે ભાઈ, થોડાક મૂંઝવણમાં આવી ગયા હતા આમાં. અને આ વાત કરી દીજો ફોન ની કે ના નો પાડે ને આપી દેવા જો ના જેવું. ના ઈ તો હું કહી દે ભાઈ. મોબાઈલ જ મેટર હતી બધી. અને મને ફોન બતાવ્યો તો જો આ ફોન લાવેલો એપલ નો ફોન છે બરોબર. મેં કીધું હવે મેં કીધું ભાઈ ના દીકરીને એપલ નો ફોન તો હું આમાં ખબર પડે, એની માટે સાદા ફોન હોય ને બરોબર. મેં કીધું હાલે ઈ હોય કીપેડ બરોબર. વાળા. કીપેડ વાળા હોય, કદાચ ટચ સ્ક્રીન હોય, નાના હોય ને 10-12 હજાર વાળા એવા હાલે. છોકરો કે બધો મારે ફોન દેવો તો પીડ્યો છે, એપલ નો ફોન છે કે એને હરખ તો પેટી પેક પીડ્યો છે. એને હરખ તો હતો, કારણ કે ખમતી ઘર હોય. એ કે ના પાડી ને સકામાં ના પાડી એટલે મારું મૂડ ભાંગી ગયું હતું. બરોબર. અને હજી કેમ ફોનમાં વાત કરે ને દવા લઈ લીધા આપણે
ક્યાં વાંધો છે. ના ના કઈ એ તો વાત તમારી સાચી છે. હમ તો હારા સમાચાર આપવું સકાભાઈ ને કાલે સવારે ફોન કરું. ઈ તો રાજી છે, જોજો આમાં મરખાઈ જાય એમ કે કોળે કળાએ ખીલાઈ જાય. ઈ તો એ તો ખીલાઈ જવાના છે હા એમ. પછી કઈક બેઠક કરીએ આપડે આ લોકો લગ્ન નું પણ જો પૂછ્યા આવે આ ને. હું તમને શું કહું ભાઈ, આ છોકરો ફરે નહીં ને નહીં ફરે, તો નહીં બધું ફરે, થાય એમ. નહીં ફરે. તો વાંધો નહીં. એટલે નહીં ઈ તમે કાળજી રાખજો ત્યાંથી થોડી. એને દિલ ખોલીને વાત કરીને એટલે હું તમને વાત કરું છું હા હા કે આ બાબતનું ખાલી સોલ્યુશન કરવાનું હતું, થઈ ગયું ને એટલે આ એની વાત હાસી છે ભાઈ. આપણે મેં તમને વાત ન હા કરી, હા એકાબીજા વાત અને કરે તો જીવ હાવ મળે ને. આમ અમે અહીંથી હલ્યા ને તમને કહું હમ તો ઈ અમે એની મિલકત નહોતી જોઈ. હમ મિલકત તો એને છે ભાઈ, પેલેથી ખમતીદર ઘર છે બરોબર. હા પણ એ છોકરો છે ને થોડુંક આપણને એમાં ગુણ દેખાણ હતા. હા એટલે ગુણ એવા દેખાણ હતા કે ભાઈ નહીં આ છોકરામાં કઈક દિવલ છે એમ. હા પૈસા તો એની પાસે છે બરોબર છે, પણ આ મિલકત ની ટકાવ્યા કે એનામાં ગુણ છે પાછા. હા એવું નથી કે ભાઈ અમુક બહારના ધંધા ખરાબ હોય, અમુક ખાવું પીવું અમુક એવું એનામાં હતું નહીં એમ. હમ ને ઘણી પૈસા વાળી પાર્ટીમાં થાય એવું કે ઈ લોકોને બહારનું વધારે ખાવાનું હોય હા ને થોડુંક અત્યારે સમય થઈ ગયો છે ભાઈ પીતાય હોય અમુક. હમ પણ આમાં એવું કઈ હતું ને, દિવેલ વાળો છોકરો હતો. આમાં કઈક આપણને દેખાતું હતું સારું. એટલે આ લોકોએ થોડું વધારે ફોકસ કર્યો છે આની ઉપર હા કે ભાઈ વ્યવસ્થિત માણસ છે તો હા આપણે એની મિલકત તો એને જોઈતી, પણ એના છોકરામાં ગુણી પાછા એને જોયા હતા. હમ કારણ કે પૈસા છે તો એની પાછળ તમારી પાસે ગુણ હોવા જો તો એ બધી મિલકત ટકી રહે. નકર તો હવાર થી વાટલા કરી નાખે પરજા. આપણને એ ફાયદો એ છે કે હવે આ હાંધોય ટકી ગયું છે અને દીકરો અને સમજી ગયો છે. આમે વાળી છોકરી છે સકાભાઈ ની, ઈ ગુણીલ નારી છે બરોબર. હા હવે એ દીકરી કઈ બોલે એવી તો નથી બરોબર. નઈ બોલે એવી નથી એમ. તે દી આપણે શું કેવાય પોપટભાઈ ને અમે આવ્યા હતા ને ચા પાણી પીવા બેઠા હતા. હા સકાભાઈ ક્યારે કલાક બેઠા જોયું આપણે બરોબર. દીકરી કામ કરતી તો આપણને ખ્યાલ તો આવી જાય ને. હા ઈ તો તમને કઉ છું, આ પગ ફરે ને એનો ચા ખબર પડી જાય. માણા પારખવાળા ગમે રીતે પારખી લે છે. સમય અત્યારે એવો થઈ ગયો છે. ને તો અત્યારે દીકરીને કોઈ પણ વસ્તુ સડાવી ન હોય તો આ સમય ની અંદર હા ખબર છે ને હોય વાતું થતી હોય પણ નથી આને હારા લાવ્યા નથી આ એટલે જ લાવ્યા મેં તમને નથી તેદી ઓલું લાવ્યા એમ બરોબર. એમ જ પૂછ્યું તું હમ છોકરામાં મને કઈક દેખાણું બરોબર. હા એટલે તેદી જ મેં તમને પૂછ્યું ભાઈ તમારી પાસેથી મને થોડો ખારો જવાબ આવ્યો એટલે મેં કીધું ઠેક હવે પાકું થઈ ગયું છે, કે હા વાંધો આવ્યો નથી એમ. હા પણ એના વાંધો એક ફોન થી હતો બધો. હા મોબાઈલ થી બધું હતું. હવે એ તો એનું સમાજ આ સોલ્યુશન તો તમને તમારે ખબર હોય તો લાવવાનું છે. પેલા ખબર આઈફોન નું અને એપલ નું આઈફોન નું ને એમઆઈ નું નીકળ્યું હતું. હા ઈ કઈક હવે આપણું તો ખરા એવું કઈક આવ્યું તો આ ખરા એની જેવું કરી છોકરા નાખ્યું બધા પરજાએ. સાંભળતા હતા. હા એ આઈફોન નું ને એમઆઈ નું આવ્યું હતું ને તો હા એ આવું જ કઈક હતું આમાં. એવું કઈક આવ્યું તો ખરું સાંભળતા જ ખરા હતા કે કેતા હતા આ હા બહુ એ કે વેપારી રૂપિયો છોકરા એ છે. મોબાઈલ આપ્યો હા મોબાઈલ આપ્યો વળી એમઆઈ નો હમ છોકરી વાળા એમ કીધું, છોકરી એમ કીધું કે આવો ફોન મારે નો હાલે એમ. હા તો એને તો બેનપણીઓની સડામણી છે. હા પણ આ લોકોએ મોબાઈલ સારો લીધો ને હવે આ છોકરીના બાપ થોડા કચકાણા હતા એમ. હમ એટલે વાત થોડીક ન્યા ઉભી રહી ગઈ હતી. હવે આ લોકો દીકરો દીકરી પૌણ જાય ને તો આપડે ગંગા નઈએ. હા આમાંથી છૂટા આપડે થાય. બરોબર. હા એ પછી ઓલા ને ઘોડે ક્યાં ગોર ફેરા ફેરવી દે કોઈ ઘર થોડા હા હાકી દે. એમ આ એક કામ પતી જાય ને ભાઈ હવ ને એટલે સારું છે. ને સારું થઈ જાય અને સોલ્યુશન આવી ગયું તો મને અત્યારે હા હરખ છે થોડો ઘણો બરોબર.
હા. ઓલા અને સમાચાર આવ્યા હતા ને તમારો ફોન આવ્યો હતો એટલે મને ટેન્શન વધતું જાતું હતું અત્યારે થોડાક મને એવું છું, મેં કીધું કે આ કંઈક આમાં બીજું થાય નહીં તો સારું, નબળું એમ. નકા વાત આઈપી છે તો સારી રીતે ને બીજા બખેડી નાખશે આમાં. તો સારું સકાભાઈ ને સારા સમાચાર આપું છું કાલે સવારે. અને હું કે છે પછી તમને કઈક જણાવવું. હા તો કઈ વાંધો નહીં. હા બરોબર. હા હા સારું લ્યો રાખું. હા હા તે વાંધો. હા.